હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું વેટ લોસ માટે ખૂબ જ હેલ્ધી અને એકદમ ટેસ્ટી પ્રોટીનથી ભરપૂર એવું મિક્સ સ્પ્રાઉટ સલાડ બનાવીશું. આ સ્પ્રાઉટ સલાડ છે બનવામાં કોઈ જાજો એવો સમય પણ નથી લાગતો, ફક્ત 5 જ મિનિટમાં ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે અને એકદમ હેલ્ધી અને ટેસ્ટી બનીને તૈયાર થઈ જાય છે. જો તમને આ મિક્સ સ્પ્રાઉટ સલાડની રેસીપી જરા પણ ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો. ને મારી ચેનલમાં નવા આવ્યા હોય ને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ચાલો મસ્ત મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો મિક્સ સ્પ્રાઉટ સલાડ બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સિંગ બાઉલ લઈ લીધું છે. હવે તેમાં 1 બાઉલ જેટલા ફણગાવેલા ચણા લીધા છે. ચણાને ઓવરનાઇટ માટે મેં પલાળી અને ત્યારબાદ એક કાપડમાં બાંધી અને તેને 7થી 8 કલાક માટે એને ફણગાવા દીધા હતા. સેમ એવી જ રીતના એક નાના કપ જેટલા ફણગાવેલા મેં મગ લીધા છે. તમે બંને સિંગલમાં પણ લઈ શકો છો અથવા તો મિક્સમાં પણ લઈ શકો છો. હવે આપણે તુરત જ સલાડ કરવાની ભૂલ નથી કરવાની. અહીંયા આવી રીતના ફણગાવેલા હોવાથી તેમાં રહેલા બેક્ટેરિયા અથવા તો થોડી એવી સ્મેલ આવવાથી આપણે થોડુંક એવું હૂંફાળું પાણી ઉમેરી અને તેને સારી રીતના ધોઈ લઈશું અને એક ગરણામાં નિતારવા રાખીશું અને ખૂબ જ સારી રીતના ડ્રાય થવા દઈશું. તો આવી રીતના હુંફાળા પાણીમાં મેં ધોઈ લીધા છે અને ખૂબ જ સારી રીતના મેં એને ડ્રાય કરી લીધા. તમે જોઈ શકો છો જરા પણ પાણી નથી. હવે 1 બાય 1 બધી સામગ્રી ઉમેરીશું. તો તેમાં સૌથી પહેલાં 2 ટેબલસ્પૂન જેટલી ખારી શીંગ ઉમેરીશું, 2 ટેબલસ્પૂન જેટલી મસાલા ચણા એટલે કે જે મસાલા દાળિયા બજારમાં મળે છે તે ઉમેર્યા છે. તેનાથી આ સલાડમાં ખૂબ જ સરસ એવો ક્રન્ચીનેસ ટેસ્ટ આવશે અને મસાલાવાળા હોવાથી તેનો સ્વાદ પણ સારો આવે છે. હવે તેમાં ઉમેરીશું 2 ટેબલસ્પૂન જેટલું એકદમ ઝીણું બારીક સમારેલું ગાજર ઉમેરીશું. અહીંયા વેજીટેબલ્સમાં તમે કોઈ પણ મનગમતા વેજીટેબલ્સ ઉમેરી શકો છો. ત્યારબાદ તેમાં 2 ટેબલસ્પૂન જેટલું એકદમ ઝીણું બારીક સમારેલું ટામેટું ઉમેરીશું. અહીંયા સલાડની ક્વોન્ટિટી હોય એ પ્રમાણે તમે વેજીટેબલ્સ કે અથવા તો બીજી કોઈ પણ સામગ્રી ઉમેરી શકો છો. અને આ સલાડ છે તમે એક વાર તમે ખાઈ લેશો ને તો તમારું પેટ ભરેલું રહેશે અને વેટ લોસ પાસે તો આ બેસ્ટ રેસીપી છે. તો ચોક્કસથી આ રેસીપીને ટ્રાય કરજો. હવે ટમેટો બાદ અહીંયા 3 ટેબલસ્પૂન જેટલું એકદમ ઝીણી બારીક સમારેલી ડુંગળી લીધી છે. જો તમે ડુંગળી ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો. અને ત્યારબાદ 1 નંગ જેટલું એટલે કે 1 ચમચી જેટલું મીડિયમ તીખાસવાળું ઝીણું સમારેલું લીલું મરચું ઉમેર્યું છે. અહીંયા જો તમને વધારે તીખું ભાવે તો તમે તીખું મરચું પણ લઈ શકો છો. હવે તેમાં અડધી ચમચીથી થોડું એવું મેં સંચર પાવડર ઉમેર્યું છે અને ત્યારબાદ તેમાં 1 ટેબલસ્પૂન જેટલો શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું. તેનાથી આ સલાડમાં ખૂબ જ સરસ એવી ટેસ્ટ આવશે. આ સલાડમાં હું મીઠું નથી ઉમેરવાની કારણ કે બીજા બધા મસાલા ઉમેરીશું એમાં મીઠાનો ભાગ હશે, એટલે મેં માત્ર સંચર પાવડર જ ઉમેર્યો છે. હવે તેમાં 1/4 ચમચી જેટલું આમચૂર પાવડર ઉમેરીશું. આ આમચૂર પાવડર છે હોમમેડ આમચૂર પાવડર છે. જો તમારે આમચૂર પાવડરની રેસીપી જોતી હોય તો મારી ચેનલમાં પહેલેથી જ છે, તો ત્યાં જઈને વિઝિટ કરી શકો છો. હવે આમચૂર પાવડર ઉમેર્યા બાદ તેમાં થોડો એવો ચાટ મસાલો ઉમેરીશું. તેનાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે અને ફ્લેવર પણ સરસ એવી આવશે. હવે તીખાસ માટે મેં થોડો એવો અહીંયા મેં 1/4 ચમચી જેટલો મરી પાવડર ઉમેર્યો છે. અહીંયા તમારે લાલ મરચું પાવડર ઉમેરવું હોય તો પણ ઉમેરી શકાય છે. અને આ સલાડમાં આપણે જરા પણ તેલનો ઉપયોગ નથી કરવાના, એટલે વેસ્ટ લોસ્ટ માટે તો આ બેસ્ટ રેસીપી છે. હવે મરી પાવડર ઉમેર્યા બાદ તેમાં ખટાશ માટે મેં લીંબુનો રસ ઉમેર્યો છે. તો હું અહીંયા માત્ર 1 ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરી રહી છું, કારણ કે પહેલાં આમચૂર પાવડર અને ચાટ મસાલો ઉમેર્યો છે તેમાં પણ ખટાશ હોવાથી હું માત્ર 1 ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરી રહી છું. જો તમને વધારે ભાવે તો તમે વધારે પણ ઉમેરી શકો છો. અહીંયા તમે બોઇલ કરેલા અમેરિકન મકાઈ, દાડમ, કેપ્સિકમ પણ તમે નાખી શકો છો, અથવા તો બોઇલ કરેલી બ્રોકલી પણ જો તમને ટેસ્ટમાં ભાવે તો એ પણ તમે નાખી શકો છો. તો અહીંયા વેજીટેબલ્સમાં કોઈ પણ મનગમતા વેજીટેબલ્સ તમને ભાવે એ પ્રમાણે તમે ઉમેરી શકો છો. હવે અહીંયા મેં લીંબુનો રસ ઉમેરી દીધો છે. હવે તેમાં એકદમ ઝીણી બારીક સમારેલી ફ્રેશ કોથમરી ઉમેરીશું. તેનાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે. હવે કોથમરી ઉમેર્યા બાદ ખૂબ જ સારી રીતના હળવા હાથે અને ચમચાની મદદથી સારી રીતના મિક્સ કરી લઈશું. તો તૈયાર છે આપણું મિક્સ સ્પ્રાઉટ સલાડ. અને આ સલાડ બનાવવામાં જો તમારે મગ અને ચણા ફણગાવેલા હશે તો બનાવવામાં કોઈ જાજો એવો સમય નહીં લાગે. અહીંયા જો તમારે ફણગાવેલા ન બનાવવું હોય તો તમે ચણા અને મગને બાફીને બી તમે બનાવી શકો છો. તો મસ્ત એવું એકદમ સારી રીતના હું મિક્સ કરી લઈશ. હવે મિક્સ થઈ ગયા બાદ એને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું.
તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એકદમ હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર અને એકદમ ટેસ્ટી એવું હાઈ પ્રોટીન એવું મિક્સ સ્પ્રાઉટ સલાડ બનીને તૈયાર છે. અને જે લોકો વેટ લોસ રેસીપી કરવા માંગતા હોય તેને ચોક્કસથી આ રેસીપી શેર કરજો. હવે તેને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. અને જો તમે સવારે નાસ્તામાં કે બપોરે જમવામાં તમે એક બાઉલ આ સલાડ ખાઈ લીધું તો તમારે આખો દિવસ પેટ ભરાયેલું રહેશે અને જમવું પણ નહીં પડે અને હેલ્ધીની સાથે સાથે એટલું ટેસ્ટી પણ બનીને તૈયાર થાય છે. તો મારા કહેવાથી ચોક્કસથી આ મિક્સ સ્પ્રાઉટ સલાડની રેસીપી જરૂરથી ઘરે ટ્રાય કરજો. અને તમને આ મિક્સ સ્પ્રાઉટ સલાડની રેસીપી કેવી લાગી એ મને જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને તમે કયા શહેરથી મારી રેસીપી જોવો છો તે પણ મને જરૂરથી જણાવજો. તો મસ્ત એવું મિક્સ સ્પ્રાઉટ સલાડ બનીને તૈયાર છે. જો તમને મારી આ રેસીપી જરા પણ ગમી હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે શેર કરજો. ને મારી ચેનલમાં નવા આવ્યા હોય ને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે અને એક નવા જ સ્વાદ સાથે. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ કીપ સપોર્ટિંગ.